જૂનાગઢના મેંદરડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદને કારણે રસ્તા જળમગ્ન બની ગયા। મધુવંતી ડેમ ઓવરફ્લો થયો અને જેને કારણે આસપાસના ગામોને એલર્ટ કરાયા। કેશોદમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ઘૂંટણસમાં પાણીમાંથી રાહદારીઓ પસાર થવા માટે મજબૂર બન્યા। ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું। કેશોદની ઉતાવળિયા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। આ દ્રશ્યો આપ જૂનાગઢના જોઈ રહ્યા છો। જૂનાગઢના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે। ત્યારે આપ જુઓ કે સોસાયટીમાં કઈ પ્રકારની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે। મેંદરડામાં મેઘો મહેરબાન થયો છે અને મેંદરડાના જે રોડ રસ્તાઓ છે એ તો પાણીથી તરબોળ બન્યા જ છે, પરંતુ સાથે સાથે જે રહેણાંક વિસ્તાર છે એ પણ આખો નદીમાં ફેરવાઈ ગયો હોય। આ ઘર આપ જુઓ કે અડધું ઘર પાણીમાં ડૂબે તેવી સ્થિતિ છે। ગઈ વખતે પણ ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ જૂનાગઢવાસીઓને સહન કરવાનો વારો આવ્યો હતો। ત્યારે ફરી એકવાર ચોમાસામાં આ જ પરિસ્થિતિનો સામનો કરીને લોકો થાકી ગયા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની અગાઉ વ્યવસ્થા કરવામાં નથી આવતી। આપ જુઓ કે નદી વહેતી હોય અને નદીમાં જાણે આ લોકો પસાર થતા હોય એવા દ્રશ્યો સોસાયટીના છે અને સોસાયટીમાંથી સામે આવી રહ્યા છે। મેંદરડામાં ભારે મેઘખાંગા થયા છે અને જેને કારણે અત્યારે સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે। ત્યારે અમારા સંવાદદાતા વિજયસિંહ પરમાર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિજયસિંહ, અત્યારે જૂનાગઢના અલગ અલગ વિસ્તારના જે દ્રશ્યો સામે આવ્યા છે એ ખૂબ ચોંકાવનારા પણ છે, કેમ કે ચોમાસામાં જે પ્રકારની કામગીરી અગાઉ પ્રી મોન્સૂનની કરવામાં આવતી હોય છે એ કરવામાં નથી આવી ને જેને કારણે લોકોને અત્યારે પારાવાર મુશ્કેલી છે। ચોક્કસથી જિજ્ઞાસા જણાવી દઉં તો જે રીતે આ છેલ્લા ઘણા લાંબા સમયથી વરસાદે વિરામ પણ લીધો હતો, ત્યારબાદ હવામાન વિભાગની જે રેડ એલર્ટ આપવામાં આવ્યું, ત્યારબાદ જે જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી જ્યારે સમગ્ર તાલુકામાં મેઘમહેર જે વરસાદની શરૂઆત થઈ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 2 જ કલાકમાં જેમ કે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી। 10 ઇંચથી વધારે જ્યારે વરસાદ પડ્યો છે। ગીર કાંઠાનો જે વિસ્તાર છે મેંદરડાનો, તેમાં વધુ વરસાદ પડતા નદી નાળા છલકાયા અને જે રીતે મધુવંતી ડેમ પણ ઓવરફ્લો થયો છે। મધુવંતી ડેમ નદીમાં પણ પૂર આવ્યું છે, જેને લઈને જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં જે દાતરાણા છે, જે રોડ ઉપરના જે ગામો છે તેમાં રેસ્ક્યુ કરવાની પણ નોબત આવી છે। ફાયરની મદદ લઈને પણ અનેક લોકો ફસાયા હતા, તેમને પણ રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા। બીજી તરફ વાત કરવામાં આવે તો તંત્રએ જે નદી નાળા હોય કે જે રીતે વોકળા હોય કે તે સમગ્ર વોકળાની નીચેનો જે ભાગ હોય છે કેનાલનો, તેમને પણ સફાઈ કરવી ખૂબ જરૂરી હોય છે। જેને લઈને શહેરની અંદરની વાત કરવામાં આવે તો શહેરની અંદર પણ વોકળાની સફાઈ કરવી પ્રી મોન્સૂનની ખૂબ જરૂરિયાત હોય છે। જે રીતે પાણીનો જે પ્રવાહ છે તે અવિરત રીતે ચાલતો હોય ત્યારે નીચાણવાળા જે વિસ્તાર છે, સોસાયટીનો વિસ્તાર હોય, તેમાં પાણી ઘૂસવાની, લોકોના ઘરોમાં ઘૂસવાની પણ જે સ્થિતિ સર્જાય છે, તેમાં ક્યાંક ક્યાંક તંત્ર પણ પ્રી મોન્સૂનમાં નિષ્ફળ નીવડ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે। બીજી તરફ જ્યારે કે જૂનાગઢ જિલ્લાની અંદર સર્વત્ર વરસાદ પડી રહ્યો છે, ભારે મેઘખાંગા થયા છે। માળિયા હાટીના વિસ્તારો જેમાં મેઘલ નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। જે રીતે વાત કરવામાં આવે માંગરોળી, તો માંગરોળી નોળી નદી પણ 2 કાંઠે વહી રહી છે। તે કેશોદ માંગરોળ રસ્તો પણ જે બંધ થયો હતો, ધારાસભ્યએ ત્યાં મુલાકાત લઈ અને તેમને પણ હૈયાધારણા આપવામાં આવી। હાલ પણ જ્યારે સ્થિતિ છે, વરસાદી માહોલ છે, ક્યાંક ને ક્યાંક હજુ પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું લાગી રહ્યું છે। જી જિજ્ઞાસા। બિલકુલ વિજયસિંહ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે જૂનાગઢની જે સ્થિતિ છે તેને લઈને તંત્ર સામે ચોક્કસથી સવાલ થાય, કેમ કે દર વખતે આ જ પ્રકારની સ્થિતિ આવતી હોય છે ને ત્યાંના લોકોને દર ચોમાસે આ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। મેંદરડામાં 10 ઇંચ વરસાદ પડી ગયો છે, જેને કારણે ત્યાંના સ્થાનિકો છે તેમને પારાવાર મુશ્કેલી અત્યારે પડી રહી છે।